ચાલો વિદ્યાર્થી મિત્રો, ગુડ આફ્ટરનૂન. છેલ્લે આપણે ચેપ્ટર નંબર 12 ની અંદર ગુજકેટ નેટની અંદર એક્સરસાઇઝ 2 ના ક્વેશ્ચન સોલ્વ કરતા હતા. લગભગ 32 સુધીના ક્વેશ્ચન એ પૂરા કર્યા હતા. તો એના પછી એક્સરસાઇઝ 2 એના 33મા ક્વેશ્ચનથી આપણે સ્ટાર્ટ કરશે કે જો કોઈ કણની ગતિ ઉર્જા તેની પ્રારંભિક ગતિ ઉર્જા કરતાં 16 ગણી કરવામાં આવે તો તરંગ લંબાઈમાં થતો ફેરફાર. હવે જો અહીંયા કોઈ કણ માટે તરંગ લંબાઈનો ફેરફાર, તો આવું એક સમીકરણ હતું 2me અથવા k ગતિ ઉર્જા. તો દળ અચળ હોય, આ અચળ હોય તો લેમ્ડા ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/√m થાય. હવે જ્યારે પણ ફેરફાર જતો હોય તો હંમેશા અંતિમ અને પ્રારંભિકનો ગુણોત્તર લેવો. તો અહીં k1 છેદમાં k2. હવે પહેલાં કરતાં જો 16 ગણી કરવામાં આવે તો પહેલાં k1 હોય તો પછી 16k કરવામાં આવે તો આ દૂર થઈ ગયા 16 નું વર્ગમૂળ 4. તો λ2 અને λ1 નો ગુણોત્તર 4 આવે. હવે તમારે શું કરવાનું? અંશમાં વિયોગ લેવાનો. તો 1 - 4 છેદમાં 4 તો -3/4 અને 100% વડે ગુણી નાખો તો 300 છેદમાં 4 એટલે 75% આવે. કેટલા ટકા આવશે? 75%. તો આનો મતલબ ઋણ મળે છે, તો એનો મતલબ શું થશે? ઘટાડો થશે. જો ઋણ હશે તો અહીંયા તરંગ લંબાઈમાં ઘટાડો થશે. તો ખાલી જગ્યાનો ફેરફાર થશે તો કે 75% જેટલો ફેરફાર થશે. તરંગ લંબાઈમાં કેટલો ફેરફાર થશે? 75. અને 75%માં ઘટાડો થશે. તો આની અંદર બી ઓપ્શન આવશે 33માં. પછી 34મો ક્વેશ્ચન. 34મા ક્વેશ્ચનની અંદર આપ્યું હોય તમને કે કોઈ ચોક્કસ ધાતુની સપાટી પર લેમ્ડા તરંગ લંબાઈ ધરાવતું એકરંગી પ્રકાશ આપાત કરતા સ્ટોપિંગ પોટેન્શિયલ 3v0 મળે છે. જો આ સપાટી પર 2 લેમ્ડા વાળો પ્રકાશ આપાત કરી તો સ્ટોપિંગ પોટેન્શિયલ v0 મળે. તો આ સપાટી માટે ફોટોલિટિક અસર માટે થ્રેશોલ્ડ તરંગ લંબાઈ મેળવવાની. તો થ્રેશોલ્ડ તરંગ લંબાઈ મેળવી તો વર્ક ફંક્શન મેળવવું પડે. અને વર્ક ફંક્શન કઈ રીતે મળે? તો કાંઈ બે સૂત્ર બનાવી લ્યો. સ્ટોપિંગ પોટેન્શિયલ v0 બરાબર અથવા તો EV0 બરાબર hc/λ-5 આ સૂત્ર હતું. પણ જો પેલા સ્ટોપિંગ પોટેન્શિયલ અહીંયા કેટલો છે? 3v0. તો અહીંયા જો 3 વડે એને ગુણી દો કે આ જે પણ સૂત્ર મળે છે, આ સૂત્ર મળે છે એની અંદર હું E ગુણ્યા 3v0 કરી દો. સ્ટોપિંગ પોટેન્શિયલ 3v0 મળે. આ એક સમીકરણ થયું. લેમ્ડા તરંગ લંબાઈનો પ્રકાશ આપાત કરો તો આ એક સમીકરણ થયું. અને પછી જો અહીંયા તમે 2 લેમ્ડાનો પ્રકાશ આપાત કરો તો v0 મળે. તો EV0 hc/ અહીંયા જો 2 લેમ્ડા આવશે -5/0. હવે તમારે આમાંથી દૂર શું કરી દેવાનું? તો કે આને અથવા તો EV0 ના સંદર્ભમાં તમારે ક્યાંય જવાબ નથી જોતો, લેમ્ડાના સંદર્ભમાં જવાબ જોઈએ. અને વર્ક ફંક્શન મળશે તો તમને અહીંયા શું મળશે? વર્ક ફંક્શન મળી જાય તો થ્રેશોલ્ડ તરંગ લંબાઈ મળશે. તો EV0 ને દૂર કરો અથવા આની કિંમત અહીંયા મૂકો. તો આ સમીકરણની કિંમત અહીંયા મૂકો તો 3m. EV0 ની જગ્યાએ આખી કિંમત આવશે hc/2 લેમ્ડા -5/0 બરાબર hc/λ-5/0 આવું આવશે. તો અહીંયા જો તમે 3/2 hc/λ આ બાજુ આવે તો hc/λ. આ 3/5/0 આ બાજુ આવશે તો 2/5/0 થશે. અહીંયા તમે સાદુરૂપ આપો, 1/2 માંથી આ બાદ કરો તો 1/2 hc/λ2. અને અહીંયા જો hc/λ0 લખી શકાય, આ દૂર થઈ જાય. તો આના માટે જો λ0 ને કરતા બનાવો તો આ 2 × 2 4 લેમ્ડા જવાબ આવશે. તો અહીંયા જો થ્રેશોલ્ડ તરંગ લંબાઈ કેટલી આવશે? 4 લેમ્ડા જેટલી મળશે. તો આ EV0 ની કિંમત અહીંયા મૂકી દો તો 3 આગળ નીકળી જશે. આ hc-5 ની કિંમત ઉપર થઈ જશે. અને પછી તમે આખી કિંમતનું સાદુરૂપ એટલે 2 સૂત્ર બનાવી, આ 2 સૂત્ર આમાંથી શેનો લોપ કરવાનો? EV0 નો લોપ કરી દેવાનો. ગુણોત્તર લ્યો તોય ભલે, આની કિંમત આમાં મૂકો તોય ભલે. તો તમને વર્ક ફંક્શન મળશે. વર્ક ફંક્શનની જગ્યાએ hc/λ0 થ્રેશોલ્ડ તરંગ લંબાઈ મૂકો તો તમને કિંમત મળી શકે. 34 ની અંદર શું ઓપ્શન આવશે? એ. પછી 35મો ક્વેશ્ચન છે. તો 35મા ક્વેશ્ચનની અંદર તમને આપ્યું છે કે ઈ ઉર્જાવાળા વિકિરણ લંબ રૂપે પરાવર્તક સપાટી પર આપાત તો સપાટીને મળતું વેગમાન. પરાવર્તક સપાટી હોય તો આપાત વેગમાન E/c
અને પરાવર્તન એટલું -e/c. તો વેગમાન તો આપણે જોઈ ગયા હતા, વેગમાનનો ફેરફાર ડેલ્ટા p બરાબર 2e/c. સંપૂર્ણ શોષણ થતું હોય તો e/c, એટલે એમાં એ ઓપ્શન આવશે. પછી 36માં જો આમાં એ ઓપ્શન આવશે. 36માં નીચેનામાંથી કઈ આકૃતિ એ કણનું વેગમાન અને દ બ્રોગલી તરંગ લંબાઈ દર્શાવે? તો વેગમાન અથવા લેમડા બરાબર h/p અથવા p બરાબર h/λ. તો p લેમડા બરાબર અચળ. તો આનો ગ્રાફ અતિવલય આકારનો મળે. આ p અહીંયા હોય, લેમડા અહીંયા હોય તોય ભલે, લેમડા અહીંયા હોય, p અહીંયા હોય તો અતિવલય આકારનો ઘટતો જાય, એક વધે તો બીજું ઘટે. તો આ એક ગ્રાફ તમે આપી શકાય. તો એના માટે પણ એ ઓપ્શન આવશે. આના માટે પણ તમે શું આપી શકો? એ ઓપ્શન આપી શકાય. તો આ રીતે તમે કેલ્ક્યુલેશન કરી શકાય. એના પછી 37મો ક્વેશ્ચન કે 37મા ક્વેશ્ચનમાં એવું આપેલું, એક ધાતુનું કાર્ય વિધેય 2.28 eV છે, તેના પર 500 નેનોમીટર તરંગ લંબાઈનો પ્રકાશ આપાત થતા ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની દ બ્રોગલી તરંગ લંબાઈ. તો દ બ્રોગલી તરંગ લંબાઈ તમારે મેળવવાની છે. હવે લેમડા બરાબર h/mv. તો વેગમાન જોઈએ અથવા તમારે ગતિ ઉર્જા જોઈએ, દ બ્રોગલી તરંગ લંબાઈ મેળવવી તો બીજું આ સૂત્ર છે લેમડા બરાબર h/2mk. તો ગતિ ઉર્જા તો તમે જાણી શકો કે કોઈ પણ સપાટી પર ફોટોન આપાત થાય તો ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા છે મિનિમમ તો 0 હોય. મિનિમમ 0 હોય તો દ બ્રોગલી તરંગ લંબાઈ જો મિનિમમ આ 0 તો છેદ 0 એટલે અનંત મળે, ઇન્ફાઇનાઇટ મળે. અને મેક્સિમમ ગતિ ઉર્જા કેટલી હોય તો કે આપાત ફોટોનની ઉર્જા hc/λ -50. આ સીધું આ સૂત્ર થાય. તો અહીંયા જો કિંમત મૂકી દો 1240/500 નેનોમીટર આ સૂત્ર છે. અને અહીંયા 2.28. તો આ દૂર થઈ જશે. 50 અથવા 2 વડે ગુણી દો. જો 2 વડે ગુણો તો 12 × 24 8/100 થઈ જશે. તો 2.48 - 2.28. તો 28 આમાંથી બાદ કરો 0.2 આવી જશે. 0.2 મેક્સિમમ ગતિ ઉર્જા હોય. અને ઈવીમાં ચેન્જ કરો તો 0.2 આ ઈવીમાં મળે. ઈવીમાં તો V0 તમને 0.2 વોલ્ટ મળે. હવે જો V0 તમને મતલબ ગતિ ઉર્જા ઉપરથી વોલ્ટેજ મળી શકે 0.2. તો એક આવું સૂત્ર હતું 1.22 લેમડા 1.227/V0. આ સૂત્ર હતું. તો જો આના માટે 1.227 આ નેનોમીટરમાં છેદમાં √0.2. 0.2 નું તમે વર્ગમૂળ કાઢશો તો તમને મળશે. હવે 0.2 નું વર્ગમૂળ કઈ રીતે નીકળે તો આના માટે તો શક્ય નથી, પણ આને આમ લખી શકાય 20 × 10⁻² લખી શકાય. તો -2 નું વર્ગમૂળ 1.227 10⁻1. અને 20 નું વર્ગમૂળ કેટલું થાય તો 4 નું 16 અને 5 નું 25. 16 અને 25 ની વચ્ચે છે તો લગભગ આનું 4.5 જેટલું થાય. તો આને ઉપર જવા દો તો 12.27/4.5. તો અહીંયા જો 3 ચોક 12 લગભગ એપ્રોક્સિમેટલી 3 જેટલી તમને મળી શકે નેનોમીટરમાં 10⁻9 મીટરના સમથિંગ. તો અહીંયા તમે જો કે આ રીતે તમે કેલ્ક્યુલેશન કરી શકાય કે આના કરતાં થોડીક ઓછી મળતી હોય, આના કરતાં 3 કરતાં ઓછી મળતી હોય તો આ તરંગ લંબાઈ જો ઓછામાં ઓછી આટલી અને વધુમાં વધુ ઇન્ફાઇનાઇટ તો આવો જવાબ આવી શકે કે આ તરંગ લંબાઈ આના જેટલી 3 × 10⁹ જેટલી અથવા એના કરતાં વધુ ઇન્ફાઇનાઇટ આવે. પણ 3 ની નજીકનો જવાબ 2.8 છે, કારણ કે બધામાં 2. એટલે અહીં લગભગ એપ્રોક્સિમેટલી 2.8 જ આવતું હોવું જોઈએ. એટલે આના માટે પછી આમ કહી શકો 2.8 કરતાં વધુ અથવા એના જેટલી હોય. મેક્સિમમ તો અનંત હોય. જો ગતિ ઉર્જા 0 તો દ બ્રોગલી તરંગ લંબાઈ અનંત. તો આ રીતે તમે ઇલેક્ટ્રોનની દ બ્રોગલી તરંગ લંબાઈ મળી શકે. થોડો ક્વેશ્ચન મોટો થાય પણ આમાં 2 ગણતરી કરવી પડે
એક તો ગતિ ઉર્જા મેળવવી પડે અને પછી દ બ્રોગલી તરંગ લંબાઈ તમને મળે, ડાયરેક્ટ મળશે ને એલાની અંદર ડી ઓપ્શન આવશે. કયો ઓપ્શન આવશે? ડી ઓપ્શન તમે આપી શકે. એના પછી 38મો ક્વેશ્ચન, તો 38મા ક્વેશ્ચનની અંદર જો કે કોઈ ફોટો સંવેદી સપાટી પર વારા ફરતી લેમ્બડા અને લેમ્બડા/2 તરંગ લંબાઈ ધરાવતા એક રંગી પ્રકાશ આપાત કરવામાં આવે છે. જો ઉત્સર્જિત ફોટોનની મહત્તમ ગતિ ઉર્જાનું મૂલ્ય બીજા કિસ્સામાં પહેલા કિસ્સા કરતાં 3 ગણું હોય તો આ પદાર્થની સપાટીનું કાર્ય વિધેય શોધો. જો મહત્તમ ગતિ ઉર્જા એકમાં કે મેક્સિમમ hc/લેમ્બડા -50 થયો લેમ્બડા તરફ. હવે જો બીજા કિસ્સામાં પહેલા કરતાં 3 ગણું કે મેક્સિમમ અને આપાત તરંગ લંબાઈ કેટલી? લેમ્બડા/2. 2 ઉપર જઈશ, આ 2 ઉપર વહી જશે લેમ્બડા/2, તો આમ સમીકરણ થશે -50. તો આમાંથી તમારે જો શું મેળવવાનું? કાર્ય વિધેય આ મેળવવાનું, અને એ પણ કેના સંદર્ભમાં? hc/લેમ્બડાના સંદર્ભ. તો આનો લોપ કરી દો એટલે આની કિંમત જ અહીંયા મૂકી દેજો, સાદું રૂપ આપી દેજો. hc/લેમ્બડા -50 બરાબર 2hc/લેમ્બડા -50. તો વર્ગ ફંક્શન તમને મળી જશે. ટૂંકમાં આ સૂત્રની કિંમત અહીંયા મૂકી એટલે પહેલાં 2 સૂત્ર બનાવવાના, એક લેમ્બડા માટે અને લેમ્બડા/2 માટે. તો પહેલાં કરતાં 3 ગણી હોય. વર્ગ ફંક્શન હોય તો ગતિ ઉર્જાને લોપ કરો, ગતિ ઉર્જા હોય તો વર્ગ ફંક્શનને લોપ કરો. તો આ રીતે તમે કેલ્ક્યુલેશન કરી શકો. 38મો ક્વેશ્ચન ગણતરી કરી નાખજો, એમાં તો બીજ ઓપ્શન આવે. પછી 39મો ક્વેશ્ચન કે ફોટો સંવેદી ધાતુ માટે થ્રેશોલ્ડ આવૃત્તિ 7×10⁻13 હર્ટ્ઝ અને 10⁻14 હર્ટ્ઝ આવૃત્તિ ધરાવતો પ્રકાશ ધાતુ પર આપાત થાય તો ઉત્સર્જિત ફોટોનની મહત્તમ ગતિ ઉર્જા. તો મહત્તમ ગતિ ઉર્જાનું સૂત્ર આવશે ν - h/0. તો આમાં તમને થ્રેશોલ્ડ આવૃત્તિ આપી તો મહત્તમ ગતિ ઉર્જા મળશે. એટલે આનું સાદુરૂપ આપી અને કેલ્ક્યુલેશન કરી નાખજો. પછી 40મો ક્વેશ્ચન, કારણ કે આવા આપણે ઘણા બધા કર્યા છે એટલે પછી આગળ વધુ આપણે કેલ્ક્યુલેશન કરતા નથી. 40મા ક્વેશ્ચનમાં આપ્યું m દળનો ઇલેક્ટ્રોન અને એક ફોટોન એ ઉર્જા સમાન છે તો તેની સાથે સંકળાયેલી દ બ્રોગલી તરંગ લંબાઈનો ગુણોત્તર. તો ઇલેક્ટ્રોન માટે દ બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર શું આવશે? h/2m k ની જગ્યાએ ગતિ ઉર્જાની જગ્યાએ ફોટોન, અહીંયા ઉર્જા ઇલેક્ટ્રોનની ઉર્જા એ, અને ફોટોન માટે લેમ્બડા p બરાબર h/ અથવા તો hc/લેમ્બડા. ફોટોનની ઉર્જા h/, અથવા hc/લેમ્બડા. તો અહીંયા ફોટોનની ઉર્જા આવશે એ બરાબર hc/લેમ્બડા. તો લેમ્બડા બરાબર જો આ ફોટોનની તરંગ લંબાઈ hc/a. હવે આ બે સૂત્રનો તમારે ગુણોત્તર લઈ લેવાનો. કેનો? લેમ્બડા e ના છેદમાં લેમ્બડા p. તો h/2me આ છેદમાં આવશે, પણ છેદનો છેદ શું થઈ જશે? અંશ. એટલે h દૂર થઈ જશે, આ e દૂર થશે, પણ વર્ગમૂળમાં e આવશે. √e છેદમાં આ √2m અને c આવશે 1/c. એટલે આને તમે 1/ઘાત કહી શકાય. તો એના માટે ઓપ્શન આવશે એ. 40માં શું ઓપ્શન આવશે? એ. તો આ રીતે તમે કેલ્ક્યુલેશન કરી શકો. 40મો ક્વેશ્ચન કે ઇલેક્ટ્રોનની દ બ્રોગલી તરંગ લંબાઈ અને ફોટોનની તરંગ લંબાઈનો ગુણોત્તર આવી શકે. √e/2m × 1/c. તો આ રીતે તમે આ ક્વેશ્ચનની કેલ્ક્યુલેશન કરી શકાય. પછી 41મો ક્વેશ્ચન કે જ્યારે કોઈ ધાતુની સપાટી પર લેમ્બડા તરંગ લંબાઈનું વિકિરણ પ્રકાશિત કરવામાં આવે છે ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ v મળે. જો 2 લેમ્બડા તરંગ લંબાઈવાળું વિકિરણથી પ્રકાશિત કરવામાં આવે તો સ્ટોપિંગ પોટેન્શિયલ v/4 મળે. તો ધાતુની થ્રેશોલ્ડ તરંગ લંબાઈ તો આપણે અગાઉ ગણ્યો તો એવો જ છે ક્વેશ્ચન. કેવો છે? અગાઉ આપણે 34મો ગણ્યો તો એ જ પ્રકારનો છે. 34મો ક્વેશ્ચન હતો. 41મો અને 34મો બે ઇક્વલ જ હતા, પણ થોડોક ડિફરન્સ છે.
તો એ એક તમે ગણતરી કરી નાખજો. બે સૂત્ર બનાવી દો ખાલી. એક વખત v બરાબર hc બાય લેમડા અથવા ev 0 ની જગ્યાએ v બરાબર hc બાય લેમડા માઇનસ phi 0 અને બીજી વખત જો એ v બાય 4 hc બાય 2 લેમડા માઇનસ phi 0. તો આના માટે જો આમાંથી થ્રેશોલ્ડ તરંગ લંબાઈ જોતી હોય તો આનો દૂર કરી દો, આનો લોપ કરી દો, ev નો લોપ કરી દો, એટલે આની કિંમત અહીંયા મૂકી અને સાદુરૂપ આપી દો. વર્ક ફંક્શન મળશે. વર્ક ફંક્શનની જગ્યાએ hc અપોન લેમડા 0 મૂકી અને તમે કેલ્ક્યુલેશન કરી નાખો. એટલે 41 અને 34 માં ઇક્વલ જ છે, છતાંય ન થાય તો મોકલજો તો સોલ્યુશન મોકલી દઈશ. પછી 42મો ક્વેશ્ચન કે કોઈ ફોટો સેલનો કેથોડ સી પર 5 એવી ઉર્જાવાળું ફોટોન આપાત કરવામાં આવે તો ઉત્સર્જિત થતા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા 2 એવી છે. તો મહત્તમ ગતિ ઉર્જા બરાબર ફોટોનની ઉર્જા માઇનસ વર્ક ફંક્શન. તો ફોટોનની ઉર્જા 5 એવી, મહત્તમ ગતિ ઉર્જા 2 એવી, વર્ક ફંક્શન. તો વર્ક ફંક્શન કેટલું મળે? આ બાજુ જાય તો 3 એવી જેટલું વર્ક ફંક્શન મળે. તો કેથોડ સી નું વર્ક ફંક્શન 3 એવી છે. જો કેથોડ સી ની સાપેક્ષે એ પરનો સ્ટોપિંગ પોટેન્શિયલ કેટલો હોવો જોઈએ કે જેથી 6 એવી ગતિ ઉર્જાવાળા ફોટોનને સી પર આપાત કરતા ફોટો ઇલેક્ટ્રોન એનોડ એ પર પહોંચશે નહીં, તો એનો સ્ટોપિંગ પોટેન્શિયલ મેળવો. હવે જો ફોટોનની ઉર્જા કે મેક્સિમમ મેળવો અથવા કે મેક્સિમમની જગ્યાએ અહીં જો ફોટોનની ઉર્જા 5 એવી જેટલી કરો, 6 એવી જેટલી કરો. વર્ક ફંક્શન અહીંયા ev 0 લખી શકાય, 6 આ 3 તો 3 ev થાય, ev 0. તો સ્ટોપિંગ પોટેન્શિયલ કેટલો થશે? 3 વોલ્ટ જેટલો સ્ટોપિંગ પોટેન્શિયલ થશે. તો 3 વોલ્ટ જેટલો જો સ્ટોપિંગ પોટેન્શિયલ તમે લેશો તો અહીંયા સી પરથી એનોડ એ પર એક પણ ફોટો ઇલેક્ટ્રોન પહોંચી શકે ને આ સ્ટોપિંગ પોટેન્શિયલ મેળવો. પણ જ્યારે બે જવાબ હોય, એક +3 વોલ્ટ અને એક -3 વોલ્ટ, તો હંમેશા માઇનસ તમારે પસંદ કરો. શા માટે? સ્ટોપિંગ પોટેન્શિયલની વ્યાખ્યા શું છે? કેથોડની સાપેક્ષે એનોડ પરના જે લઘુત્તમ ઋણ વિદ્યુત વિભવે ઇલેક્ટ્રોન પહોંચતા બંધ થઈ જાય તો ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય થાય, જેને સ્ટોપિંગ પોટેન્શિયલ કહી શકે, લઘુત્તમ ઋણ વિદ્યુત વિભવને. એટલે આમાં બી ઓપ્શન આવશે. તમે આની અંદર સી ઓપ્શન ન આપી શકો, પ્લસ નો જવાબ આવે, ભલે અહીંયા પ્લસ આવે પણ અહીંયા માઇનસ જ હંમેશા પસંદ કરવાના. બે હોય ત્યારે પ્લસ હોય તો કોઈ વાંધો નથી. પછી 43મો ક્વેશ્ચન છે કે 1400 વોટની તીવ્રતાનું વિદ્યુત ચુંબકીય તરંગ 1.5 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર પડે તો તેના દ્વારા પૂરું શોષણ થાય, એટલે સંપૂર્ણ શોષણ થાય. તો પુંજ દ્વારા લાગતું બળ. હવે જો આના દ્વારા સંપૂર્ણ શોષણ થઈ જાય તો વેગમાન ઈના છેદમાં સી, વેગમાનનો ફેરફાર છેદમાં બળ એટલે પીના છેદમાં ટી, તો ઈના છેદમાં સીટી કહી શકાય. ને ઉર્જા એટલે શું થશે? IAT છેદમાં સીટી. ઉર્જા એટલે તીવ્રતાનું સૂત્ર હતું I બરાબર ઈના છેદમાં AT. તો આ દૂર થઈ જશે. I ની કિંમત મૂકી દો 1400, ક્ષેત્રફળ 1.5, 3 × 10⁸. સી એટલે 0, તો આ બળ મળશે. આની સાદુરૂપ આપી દેજો, આટલું બળ મળે. તો આ રીતે તમે બળની પણ કેલ્ક્યુલેશન કરી શકો કે આ સપાટી પર કેટલું બળ. અને જો સંપૂર્ણ પરાવર્તન થતું હોય તો અહીં 2 આવશે, 2 / CT આવી જાય, 2 આવી જશે, અહીં 2 ગણો થઈ જશે, બાકી કંઈ ડિફરન્સ આવશે નહીં. તો આ પણ એક ક્વેશ્ચન છે, એ કેલ્ક્યુલેશન કરી નાખજો. એના પછી 43 પછી 44મો ક્વેશ્ચન છે. તો 44મા ક્વેશ્ચનની અંદર આપ્યું કે 600 નેનોમીટર તરંગ લંબાઈનો પ્રકાશ આપેલ છે, તેની પહોળાઈ એટલે આમાં તો જો તરંગ લંબાઈનો ફેરફાર આપ્યો 0.2 નેનોમીટર. તરંગ લંબાઈ કેટલી છે? 600 નેનોમીટર. તો આવૃત્તિનો પહોળાઈ એટલે પહોળાઈ શબ્દ કયો ગુજરાતી કે આવૃત્તિનો ફેરફાર શોધો. તો જો આપણે એક સૂત્ર જાણે કે લેમડા બરાબર c/μ. હવે જો નાનો ફેરફાર હોય તો તમે ત્રુટિની રીત ઉપયોગ કરી શકો, ડેલ્ટા લેમડા અપોન લેમડા. સી તો અચળ એટલે 0, તો ડેલ્ટા ન્યુ અપોન ન્યુ થાય. તો ડેલ્ટા
લેમડા બરાબર અહીંયા આવૃત્તિનો ફેરફાર જોઈએ ડેલ્ટા વી મેળવવાનું તો ડેલ્ટા ન્યુ તો ડેલ્ટા ન્યુ બરાબર ન્યુ ડેલ્ટા લેમડા અપોન લેમડા. હવે જો અહીં કિંમત મૂકો અહીંયા સી બાય લેમડા મૂકી શકાય વીની ન્યુની જગ્યાએ સી બાય લેમડા ડેલ્ટા લેમડા અપોન લેમડા. તો હવે આમાં કિંમત મૂકીને ગણતરી કરવાની તમારે. કિંમત મૂકી દો સીની કિંમત છો 3 × 10⁸ ડેલ્ટા લેમડા 0.2 નેનોમીટર એટલે 0.2 ગુણ્યા 10⁹ છેદમાં લેમડા ગુણ્યા લેમડા લેમડાનો વર્ગ અથવા આને તમે એમ કહી શકો 600 ગુણ્યા 600 ગુણ્યા 10⁹ બે વખત આવે 9 દુને કેટલી ઘાત થઈ જશે 18 ઘાત થઈ જશે. તો આનું સાદુરૂપ આપી દેજો એ આવૃત્તિનો ગાળો મળે અથવા આવૃત્તિની પહોળાઈ મળે હર્ટ્ઝમાં મળશે. જવાબ શું આવશે હર્ટ્ઝમાં. તો આ રીતે તમે કેલ્ક્યુલેશન કરી શકાય આની ગણતરી કે અહીંયા આવૃત્તિની પહોળાઈ એટલે આવૃત્તિનો ફેરફાર મેળવવાનો હોય અને આ રીતે તમે આવૃત્તિનો ફેરફાર નક્કી કરી શકાય. તો આના માટે જો આ તમારે કેલ્ક્યુલેશન ઉપયોગ કરવાનું છે કે આની અંદર ન્યુની જગ્યાએ સી બાય લેમડા ડેલ્ટા લેમડા અપોન લેમડા તો આવૃત્તિનો ફેરફાર તમને મળી શકે. જનરલી આ આપણે ક્યાં જોયું હતું કે જે ડોપલર અસર હતી એના માટે આપણે જોયું હતું તરંગ લંબાઈનો ફેરફાર હોય તો આવૃત્તિનો ફેરફાર મળી શકે. ડોપલર ઇફેક્ટની અંદર આવું સૂત્ર મળ્યું હતું એક ઘટે તો વધે. તો એના સંદર્ભમાં તમે આવૃત્તિનો ફેરફાર આ રીતે નક્કી કરી શકાય. તો આ એક ઓપ્શન થયો. પછી 45મો ક્વેશ્ચન છે. તો 45મા પ્રશ્નની અંદર તમને આપ્યું કારણ કે આવા ક્વેશ્ચન અનેક ક્વેશ્ચન જો પૂછાયેલા 45મો ક્વેશ્ચન એ ગણું કે ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટના એક પ્રયોગમાં લેમડા અને લેમડા બાય 2 તરંગ લંબાઈના આપાત પ્રકાશ માપવામાં આવતા સ્ટોપિંગ પોટેન્શિયલ અનુક્રમે V1 અને V2 હોય તો V1 અને V2 વચ્ચેનો સંબંધ તો જો પેલો EV1 બરાબર HC બાય લેમડા માઇનસ 50 થાય અને બીજી વખત જો EV0 HC અહીંયા શું આવશે તરંગ લંબાઈ લેમડા બાય 2 લેમડા બાય 2 માઇનસ 50 પણ આ 2 છે એને અંશમાં લઈ લો તો આ સમીકરણ થઈ ગયું. હવે આ V2 લઈ લો આ V2. હવે જો આમાં V1 અને V2 નો સંબંધ જોઈએ તો V1 અને V2 નો સંબંધ જોઈએ તો આ HC ને લોક કરી દો કે આ વર્ક ફંક્શન તો EV02 બરાબર જો આ બે એમ નામ રાખો આ HC ની જગ્યાએ આને આ બાજુ લઈ આવો તો EV1 પ્લસ 50 માઇનસ 50 આવું આવે સમીકરણ. આને તમે આ બાજુ લઈ આવો તો HC ની કિંમત કેટલી થશે આ HC ની કિંમત EV1 પ્લસ 50 તો 2EV1 આ બે આની સાથે ગુણો એક બાદ કરો તો પ્લસ 50 મળશે 2E2. તો આના ઉપરથી એમ કહી શકો કે 2V1 પ્લસ 50 અપોન A. તો જો આ 2V1 ની અંદર આ ઉમેરો ત્યારે V2 મળે તો આનો મતલબ એ થાય V2 ની કિંમત 2V1 કરતાં વધુ જ હોય. V2 આની કિંમત થઈ 2V1 કરતાં વધુ હોય. શા માટે આટલું ઉમેરવું પડે. જો માઇનસ આવતો હોય તો શું થાય આના કરતાં આની કિંમત ઓછી હોય તો આવો સંબંધ તમે આપી શકો V2 ની કિંમત 2V1 કરતાં વધુ હશે. આની અંદર તમે કયો ઓપ્શન આપી શકો ડી ઓપ્શન મળી શકે. ડી ઓપ્શન તમે આપી શકો V2 ની કિંમત છે 2V1 કરતાં વધુ હશે. તો આ એક તમે કેલ્ક્યુલેશન આપી શકાય. એના પછી જો 45મો ક્વેશ્ચન છે. હવે 46મો ક્વેશ્ચન જે થઈ ગયો સ્કીપ કરતા જજો. તો ન્યુટ્રોનની દ બ્રોગલી તરંગ લંબાઈ છે. તો આમ તો જો ગતિ ઉર્જા આપી તો આ સૂત્રમાં કિંમત મૂકીને ગણતરી કરી નાખજો 2m(k). દળ આપ્યું ગતિ ઉર્જા હે એ તમારે શેમાં લેવાની છે જૂલમાં લઈને ગણતરી કરવાની. પ્લાન્ક અચળાંકને બધું આપ્યું છે તો એ તમે કેલ્ક્યુલેશન કરી શકો. 47મો ક્વેશ્ચન છે. તો 47મા ક્વેશ્ચન 2018માં નીટમાં પૂછાયેલો છે કે V બરાબર V0I. V0 ની કિંમત ધન है प्रारंभिक वेग સાથે m દ્રવ્યમાનનો એક ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્ર E બરાબર -E0I કેરેટમાં t બરાબર 0 સમયે પ્રવેશે તો પ્રારંભમાં
તેની દ બ્રોગલી તરંગ લંબાઈ લેમડા 0 છે. પ્રારંભમાં એની દ બ્રોગલી તરંગ લંબાઈ કેટલી? લેમડા 0. તો ટી સમયની દ બ્રોગલી તરંગ લંબાઈ, ત્યાં બી બ્રોગલી લખ્યું એમાં ડી બ્રોગલી કરી નાખ, ડી કરી નાખજો, બી ની જગ્યાએ ડી. ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમડા 0. તો ટી સમય દ બ્રોગલી તરંગ લંબાઈ. હવે જો પ્રારંભિક દ બ્રોગલી તરંગ લંબાઈ એટલે h અપોન એમ વી. વેગ એનો પ્રારંભિક વેગ કેટલો है? v0 है. v0 आई प्रारंभिक वेग है सदिश v बराबर v0 आई. પણ આનું મૂલ્ય તો કેટલું થશે? v0 થશે. તો પ્રારંભિક દ બ્રોગલી તરંગ લંબાઈ. હવે અંતિમ દ બ્રોગલી તરંગ લંબાઈ એટલે એમ વી. તો વેગ તમારે મેળવવો પડે. હવે વેગ કઈ રીતે મળે? જો એમ અહીંયા વિદ્યુત ક્ષેત્ર દ્વારા બળ લાગશે તો પ્રવેગિત ગતિ કરશે. તો પ્રવેગિત ગતિ માટેનું સૂત્ર જો વેગનું સૂત્ર આ હતું. પ્રવેગિત ગતિ માટે વેગનું સૂત્ર લખો. આ સમીકરણ 1, આ સમીકરણ 2. વેગ v બરાબર v0 પ્લસ at. સદિશ આપવું હોય તો સદિશ આપી શકાય, સદિશ આપી શકાય. અહીંયા જો v0 i કેરેટ, અહીંયા શું આવશે? જો તો f અપોન m t થાય v0 i. અહીંયા જો e ઇન્ટુ e mt આવું સૂત્ર થાય વેગનું. પ્રવેગ એટલે બળના છેદમાં દળ, બળ એટલે e ઇન્ટુ e. પણ ઇલેક્ટ્રોન q ઇન્ટુ e લખો તો હવે જો વેગ v બરાબર v0 i કેરેટ પ્લસ ઇલેક્ટ્રોનનો ચાર્જ માઇનસ e અને વિદ્યુત ક્ષેત્ર માઇનસ છે તો આ બે પ્લસ એ થઈ જશે, i માઇનસ અને i માઇનસ, માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ. ઇલેક્ટ્રોનનો ચાર્જ એ માઇનસ e અને આ માઇનસ e0 i કેરેટ. તો આ અથવા તો v0 પ્લસ e0 m t અને i કેરેટ કોમન કાઢો તો આનું વેગનું મૂલ્ય કેટલું મળે? તો કે v0 પ્લસ e0 m t આટલું મૂલ્ય મળે. i કેરેટ તો એની દિશા દર્શાવે. તો હવે તમે જો દ બ્રોગલી તરંગ લંબાઈ નક્કી કરી શકાય. અહીં દ બ્રોગલી તરંગ લંબાઈ કેટલી થશે? તો કે લેમડા બરાબર h અપોન m અને v ની જગ્યાએ કિંમત મૂકી દો v0 e0 અપોન m t થશે. હવે તમે જો આમાંથી તમારે દ બ્રોગલી તરંગ લંબાઈ લેમડા 0 ના સંદર્ભમાં લખવાનું. તો આમાંથી v0 કોમન કાઢો તો h અપોન m v0. અહીંથી કોમન નીકળી જાય, અહીંયા નથી તો છેદમાં મૂકી દો v0 t. તો આને તમે લેમડા 0 કહી શકો. તો લેમડા 0 1 પ્લસ e અપોન e0 m v0 t. આ જવાબ આવે. એટલે જવાબ હે એ આ તમે આપી શકાય. થોડો ક્વેશ્ચન હે એ મોટો થાય કે આ રીતે તમે કેલ્ક્યુલેશન કરી શકાય. 1 પ્લસ e0 છેદમાં m v0 t હે એ જવાબ થશે. એટલે 47મો ક્વેશ્ચન એમાં એ ઓપ્શન આવશે. જનરલી આ ખૂબ જ મોટો ક્વેશ્ચન ગણી શકાય, ઝડપથી તમે ગણી ન શકો. પ્રારંભિક તમારે દ બ્રોગલી તરંગ લંબાઈ મેળવવી પડે, પછી અંતિમ માટે વેગ મેળવવા માટે v બરાબર at, પછી એની જગ્યાએ f અપોન m. તમારે તો ડાયરેક્ટ જ સૂત્ર q e અપોન m આ પ્રવેગનું સૂત્ર જાણો. પણ અહીંયા ઇલેક્ટ્રોનનો ચાર્જ માઇનસ e અને માઇનસ e0 i કેરેટ મૂકી દો તો આ પ્લસ e0 m થઈ જાય. તો આ સૂત્ર મળે, i કેરેટ કોમન કાઢો, વેગ મળે. વેગનું મૂલ્ય એ મૂકશો તો આવું સમીકરણ થશે. અને v0 કોમન કાઢો ત્યારે તમને દ બ્રોગલી તરંગ લંબાઈનું આની જગ્યાએ h અપોન m v0 ની જગ્યાએ પ્રારંભિક દ બ્રોગલી તરંગ લંબાઈ મૂકી શકાય. તો આ એક તમને ઉકેલ મળી શકે. એટલે આમાં એ ઓપ્શન 47માં આપી શકો. પછી 48મો ક્વેશ્ચન છે કે જ્યારે 2v0 આવૃત્તિ પ્રકાશ v0 એટલે થ્રેશોલ્ડ આવૃત્તિ છે તો ધાતુની એક પ્લેટ પર આપાત થાય છે તો ઉત્સર્જિત થતા ફોટોનની મહત્તમ વેગ v1 છે અને જ્યારે આ વિકિરણની આવૃત્તિ 5v0 કરવામાં આવે તો પ્લેટ વડે ઉત્સર્જિત થતા મહત્તમ વેગ v2 है तो v1 અને v2 નો ગુણોત્તર. તો અહીંયા જો 1/m v maximum સ્ક્વેર બરાબર h ન્યુ માઇનસ h ન્યુ 0 આ સૂત્ર है. h કોમન કાઢીએ તો યાદ આ સૂત્ર है. તો અહીંયા જો પહેલા m v1 સ્ક્વેર
v1² બરાબર h. અહીંયા આવૃત્તિ કેટલી છે 2v0 છે અને થ્રેશોલ્ડ આવૃત્તિ v0. તો આનું સૂત્ર થશે આમાંથી આ બાદ થશે h v0 1/2 m v1². આ એક સમીકરણ થશે. એક આના ઉપરથી જો બીજું સૂત્ર બનાવો 1/2 m v2² h. આવૃત્તિ કેટલી કરવામાં આવે તો કે 5v0 કરવામાં આવે 5v0 અને આ તો v0 છે જ ઓલરેડી. તો આ કેટલી આવશે 4h v0 બરાબર 1/2 m v2². હવે જો આ બેનો ગુણોત્તર લ્યો તો 1/2 m v1 તો v1² છેદમાં v2². અહીંયા જો h ન્યુ દૂર થશે 1/4 તો v1 છેદમાં v2 બરાબર 1/2 આવે. કેટલો વેગ આવશે 1/2. પણ મહત્તમ ગતિ ઉર્જાનો ગુણોત્તર કે તો 1/4 પણ વેગનો ગુણોત્તર કે તો વર્ગમૂળ કાઢવું પડે 1/2 જવાબ આવશે. એટલે આમાં એ ઓપ્શન આવશે. 39માં ક્વેશ્ચનમાં શું આવશે એ ઓપ્શન આવશે. એટલે મહત્તમ ગતિ ઉર્જાના બે સૂત્ર બનાવીને ઉકેલી નાખો. એટલે આવા ક્વેશ્ચન ઘણા બધા પૂછાઈ જો. આના પહેલા આવા અનેક ક્વેશ્ચન જોયા તો બે સૂત્ર બનાવીને એમાંથી ઉકેલ મેળવવાના ઘણા બધા ક્વેશ્ચન પૂછાય. તો આ એક તમે એ ઓપ્શન આપી શકાય. એના પછી 49મો ક્વેશ્ચન તો 49મો ક્વેશ્ચન है કે 10,000 સ્થિતિમાનના તફાવત વડે ઇલેક્ટ્રોનને પ્રવેગિત કરવામાં તો દ બ્રોગલી તરંગ લંબાઈ ખાલી જગ્યાની નજીક. તો આ સૂત્ર 1.227 છેદમાં √v નેનોમીટર. તો 10,000 મૂકી દો તો 10,000 નું વર્ગમૂળ કેટલું થાય 100 નેનોમીટર. તો આનો જવાબ શું આવશે 0.01227 નેનોમીટર. તો આ રીતે જવાબ આપી શકાય. અથવા નેનોમીટર હે તો અહીંયા ચેન્જ કરી દો 9 અને 3 તો 12.27 ગુણ્યા 10⁻12 મીટર. તો આટલો જવાબ થઈ જશે. તો આની અંદર સી ઓપ્શન આવશે. પછી 19મો એટલે હમણાં જ પૂછાણો હતો નીટની અંદર છેલ્લી નીટની પરીક્ષામાં જો એ આ જ ક્વેશ્ચન હતો. અહીંયા જો છેલ્લે જે નીટમાં પૂછાડો 50મો ક્વેશ્ચન કે થ્રેશોલ્ડ આવૃત્તિ 1.5 એના 51મો ક્વેશ્ચન એના જેવો પણ 50મો ક્વેશ્ચન જોઈ લો. થ્રેશોલ્ડ આવૃત્તિ 1.5 ગણી આવૃત્તિનો પ્રકાશક ફોટો સંવેદી દ્રવ્ય પર આપાત થાય. જો આવૃત્તિ અડધી કરવામાં આવે તો અને તીવ્રતા બમણી કરવામાં આવે તો ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ. હવે જો કે મેક્સિમમ બરાબર h ન્યુ માઇનસ h ન્યુ 0 આ સૂત્ર છે. હવે જો આ થ્રેશોલ્ડ આવૃત્તિ v0 એના કરતાં 1.5 ગણી v0 હોય. આ તમને સંબંધ શું કીધું હે કે આવૃત્તિ છે 1.5 v0. તો આના માટે જો આ 1.5 માંથી બાદ કરો 0.5 v0 થાય. ગતિ ઉર્જા મળે અને સ્ટોપિંગ પોટેન્શિયલ એ મળશે તમને. હવે તમને એવું કીધું છે જો આવૃત્તિ અડધી અને તીવ્રતા બમણી કરવામાં. હવે આ કે ડેશ કઈ આવૃત્તિ અડધી એટલે આ ન્યુ છે એ ન્યુ બાય 2 h ન્યુ 0. આ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં અડધી કરી દેવાનું. તો જો આમાંથી બાદ કરશો તો માઇનસ h ન્યુ આવશે. તો ગતિ ઉર્જા માઇનસ મળે જે ક્યારેય શક્ય બને નહીં. એનો મતલબ કે જો તમે આવી કન્ડિશન કરો કે હવે આવૃત્તિ છે એ આવૃત્તિ સ્ટોપિંગ અથવા થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં અડધી આવૃત્તિ કરી દો તો ક્યારેય ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન શક્ય જ ન બને. તીવ્રતા ગમે તેટલી હોય તીવ્રતા બમણી કરો 5 ગણી કરો તીવ્રતા સાથે ફોટોઇલેક્ટ્રિક અસરને લેવા દેવા નથી. તીવ્રતા વધારો તો ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ વધે પણ ફોટોઇલેક્ટ્રિક અસર તો જ દર્શાવે કે આપાત પ્રકાશની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલી અથવા એનાથી વધુ હોય. તો અહીં તો થ્રેશોલ્ડ આવૃત્તિથી અડધી કરી દેવામાં આવે તો ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન થશે નહીં. ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ શું આવશે 0. પ્રવાહ 0 થઈ જશે. એટલે આની અંદર ઓપ્શન કયો આવશે ડી ઓપ્શન આવશે. ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ 0 થઈ જશે. પછી જો 51મો ક્વેશ્ચન આપ્યો છે એના જેવો જ 50માં જેવો જ ક્વેશ્ચન છે 51માં. એક સ્થિર
ઇલેક્ટ્રોનને વી વોલ્ટના સ્થિતિમાન વડે પ્રવેગિત કરવામાં આવે તો ઇલેક્ટ્રોનની દ બ્રોગલી તરંગ લંબાઈ 1.227 × 10 - 2 નેનોમીટર હોય તો વિદ્યુત સ્થિતિમાન તરંગ લંબાઈ આપી તો વોલ્ટેજ મેળવવાના. આમાં વોલ્ટેજ આપ્યા હતા તો તરંગ લંબાઈ તો ધારો 1.227 × 10 - 2 આપી 1.227 આ નેનોમીટર છેદમાં √v. તો આ દૂર કરી દો. વીને અહીંયા લઈ આવો √v 1/10 - 2 તો ઉપર જશે તો 10 તો v બરાબર વર્ગ કરો તો 10 ની કેટલી ઘાત થશે 4 ઘાત વોલ્ટ થઈ જશે. તો 51 ની અંદર શું આવશે ડી ઓપ્શન આવશે. તો આમ તમે જો કે ગયા વખતે 2000માં પૂછાયેલો પ્રશ્ન ને 19માં પૂછાયેલો બે એક જ સરખા, ખાલી એકમાં વોલ્ટેજ આપ્યા હતા તરંગ લંબાઈ મેળવવાની હતી. આ વખતે તમને તરંગ લંબાઈ આપી તો વોલ્ટેજ મેળવવાના હતા. તો આમ તમે આવા જુદા જુદા બધા જ ક્વેશ્ચન એ તમે કેલ્ક્યુલેશન કરી શકે. એટલે ખાસ કરીને અહીંયા સુધી આપણે રાખશે. ટોટલ આપણે નીટની અંદર જેટલા બધા ક્વેશ્ચન પૂછાતા હતા એનું આપણે સોલ્યુશન આપી દીધું. હવે તમારે જો એના સિવાય એક્સરસાઇઝ 3ના ક્વેશ્ચન તમારે જ ગણવાના, ખાલી હું એનું સોલ્યુશન મોકલી દઈશ. એટલે અહીંયા સુધીમાં આખું ચેપ્ટર પૂરું કરશે. અને છતાં પણ આની અંદર હજી કોઈ ન આવડતા હોય ક્વેશ્ચન તો મને મોકલજો, જેથી કરીને ખ્યાલ આવે. એક્સરસાઇઝ 3 હું ગણીને મોકલી દઈશ 1-2 દિવસની અંદર. તો એ પણ તમે જાતે સોલ્વ કરી નાખજો. એમાંથી ન આવડતા હોય કહેજો, એ સોલ્વ કરાવીશ. આખી એક્સરસાઇઝ પછી સોલ્વ કરાવીશ નહીં. અને એના પછી આપણે પરમાણુ ચેપ્ટર સ્ટાર્ટ કરશે, એનો લીથો પણ તમને 1-2 દિવસમાં મળી જશે. તો અહીંયા સુધી રાખી અસ્તુ.